એક બાજુ સતત કોંગ્રેસ તૂટી રહી છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી લોકસભામાં કેવી રીતે જીત હાંસલ કરવી અને કેવી રીતે લક્ષ્યને પૂરો કરવો તે માટેની તૈયારીઓમાં લાગી ગયો છે। ભાજપ કાર્યાલય ખાતે સુરતમાં મીટિંગ મળી હતી અને ભાજપ કાર્યાલય ખાતે લોકસભા ચૂંટણી સંદર્ભે આગામી કાર્યક્રમની રૂપરેખાઓ માટેની આજે બેઠક થઈ હતી, જેમાં મહામંત્રી સહિત અનેક હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા। સુરત લોકસભા સહયોજક પણ અહીં હાજર રહ્યા હતા, ધારાસભ્ય હાજર રહ્યા હતા, સાથે પાલિકાના પદાધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। સુરત લોકસભામાં કઈ રીતે જીત હાંસલ કરવી અને સાથે જ 5 લાખની લીડ સાથે કેવી રીતે જીત હાંસલ કરવી તેને લઈને રૂપરેખા અનેક કાર્યક્રમો માટેની પણ આ બેઠકમાં તેને લઈને ચર્ચા થઈ હતી અને જે રીતે આ બેઠકો અંકે કરવા માટે સતત તનતોડ મહેનત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે તેને લઈને અલગ અલગ જિલ્લાઓમાં પણ બેઠકોનો દોર છે તે શરૂ થઈ ચૂક્યો છે। મહામંત્રી, ધારાસભ્ય તેમજ પાલિકાના તમામ પદાધિકારીઓ પણ અહીં હાજર રહ્યા હતા। આ બેઠકમાં જન સુધી કેવી રીતે પહોંચી શકાય તે માટે પણ આ બેઠકમાં રૂપરેખાઓ છે તે તૈયાર કરવામાં આવી હતી। દરેક યોજનાઓ જે ભારતીય જનતા પાર્ટી દ્વારા લાવવામાં આવી છે એ યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડવામાં આવે તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। જે રીતે લોકસભાની ચૂંટણી માટેના નામોની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે, સુરત બેઠક ઉપરથી સુદર્શનાબેનને ફરી એક વખત ટિકિટ આપવામાં આવે છે કે કેમ એ સવાલ છે, પરંતુ આ સાથે જ જે રીતે ભારતીય જનતા પાર્ટી કે જેમણે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા એ પહેલા જ તમામ લોકસભા બેઠકો માટેના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો છે તે શરૂ કરી દીધા હતા અને આ કાર્યાલયો શરૂ કરવાનો મતલબ એક જ છે કે ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ દરેક બેઠકો પર જીત હાંસલ કરવા માટે પહેલેથી જ કામગીરીમાં લાગી ચૂક્યું છે। ચહેરો કોઈ પણ હોય, પરંતુ એક જ ચહેરા ઉપર તમામ ભારતીય જનતા પાર્ટી છે તે વોટ માંગવાના છે અને એ ચહેરો ભારતીય જનતા પાર્ટીનો ચહેરો અને હાલના વડાપ્રધાનનો ચહેરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે। સુરતથી અમારી સાથે રાબ્યા જોડાઈ ગયા છે। રાબ્યા, સુરતમાં કોનું નામ જાહેર થવાનું છે એ તો અસમંજસ છે, અવઢવ છે, પરંતુ એ પહેલા બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે આગળની રણનીતિઓ માટેનો। દિવ્યા, વ્યવહારિક છે કે હજી સુધી તો નામની મૂંઝવણ છે જ, પરંતુ જે ભારતીય જનતા પાર્ટીની જે સુરતની સીટો કહી શકાય છે ને 26માંથી એ કાયમ સેફ જ હોય છે ને એ સેફ ગણાતી હોય છે, પરંતુ ભાજપ પહેલેથી જે તૈયારીઓ કરી દેતી હોય છે જેથી લઈને જે છે મિટિંગોના દોડ અલગ અલગ રૂમમાં ચાલી રહ્યા છે। હાલ પણ જે છે મોટી સંખ્યામાં જે લોકો છે એ અહીં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને આજે જે મિટિંગનો દોડ છે એમાં કેટલાક ધારાસભ્યો, મહામંત્રીઓ, ત્યારે લોકસભાની જવાબદારી જેમને જગદીશ પટેલને સોંપેલ છે સંયોજક એ પણ એ છે। આપણે પહેલે જગદીશભાઈ સાથે જ વાત કરીને જાણી કે એમનું શું કહેવું છે। જગદીશભાઈ, નામ કોનું જાહેર થશે એ તો હજી મૂંઝવણ જ રહેશે ચોક્કસથી, પરંતુ અત્યારે મિટિંગોનો દોર શરૂ થઈ ગયો છે, કઈ રીતની તૈયારી રહી છે, શું કરવું છે? ખરેખર તો આ આગામી લોકસભાની ચૂંટણી છે એને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ છે ખૂબ અનોખી રીતે જોઈ રહ્યા છે અને એક ઉત્સવની જેમ એના ઉજવણી માટેના આયોજનો કરી રહ્યા છે। આપણે કદાચ જાણીને નવાઈ લાગશે કે હજી તો ઉમેદવારના નામની પ્રક્રિયા ચાલે છે, તો એની સાથે કોઈ પણ પ્રકારે કન્સર્ન રાખ્યા વિના ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત રાજ્યમાં આવતી તમામ 26 લોકસભાની જે બેઠકો છે એના લોકસભાના ચૂંટણી કાર્યાલયો છે એના શુભારંભ કરી દીધો છે અને કાર્યાલય ખાતેથી કાર્યવાહી શરૂ કરી દીધી છે। ચૂંટણીની પ્રબંધન સમિતિઓ છે એ તમામ 26 લોકસભા બેઠકોની છે એ બની ચૂકી છે અને દરેકે પોતપોતાના ક્ષેત્રનું કામ ચાલુ કરી દીધું છે। અહીંયા અત્યારે પણ અમે મીડિયા વિભાગ અને મહિલા મોરચો છે એ આગામી કાર્યક્રમો માટે વાત કરી રહ્યો છે। અન્ય સ્થાનો ઉપર આ જ કાર્યાલયમાં અલગ અલગ વિધાનસભા સહ બેઠકો ચાલી રહી છે। એમ તમામ મોરચે કાર્યકર્તાઓ તત્પર છે, એને કોઈ ફરક નથી પડતો કોણ ઉમેદવાર છે, ક્યારે જાહેર થશે, એની સાથે કોઈ કન્સર્ન જ નથી અને તમામ કાર્યકર્તાઓ બસ એકમાત્ર આગામી ટર્મ માટે જે ગઈ વખતે બહુમતી હતી એના કરતા વધારે સારી બહુમતીથી યુ કેન સે કે અબાઉ 400 થી વધારે સીટ સાથે નરેન્દ્રભાઈ ત્રીજી વખત સરકાર બનાવે એ એકમાત્ર લક્ષ્ય સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આગળ વધી રહ્યો છે। એટલે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ જે કાર્યકર્તાઓ છે ભાજપને એ અત્યારથી તૈયારીમાં લાગી ગયા છે અને જોવા મળી રહ્યું છે કે કોઈ પણ આવે, કોઈનું પણ નામ જાહેર થાય દિવ્યા, પરંતુ કામ કરવાની જે સેવા કરવાની નીતિ છે એ ભાજપે યથાવત રાખી છે। જી દિવ્યા। જી રાબ્યા, આપનો આભાર અમારી સાથે જોડાવા